જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો હવે આપણે સવારમાં નાહી ધોઈ દીવાબત્તી કરી લીધો છે. નાસ્તો કરી લઈ. નાસ્તો કર્યા પછી આપણે નિશાળે આજે આપણે દાળ ભાત આપવાના છે, તો એની તૈયારી કરી આપણે. અને હવે વંડી આપણે જો ફળિયાની અંદર શેકલા આવવા મળ્યા છે. હવે સેવ નાખી દઈએ શેકલાને આપણે. ચાલો મિત્રો, આપણે સેવ નાખી દઈએ શેકલા. બપોર થાય ત્યાં ખાલી કરી દે. બપોર આપણે સેવ આ બે તો બધું રોજ નાખવાની અને પછી એમાં પાણી ભરી દેવાનું. સેવ બહુ ભાવે. વીસમાં આપણે ભાખરીને ભૂકો કે એવું કંઈ નાખો ને તો નથી ખાતા. એક ઝીણા ગાંઠિયા આવે છે આપણે નાયલો, એ શીકલાની બહુ ભાવે. શીકલા છે, કાબરા છે, એ બધું એને બહુ ભાવે. એટલું નાખી દીધું છે. પછી આપણે તો જરૂર પડશે, લગભગ જરૂર જ પડે. બપોર થાય ખાલી થઈ જાય. બપોર વસાડે પાછા ફૂલ આવશે શીકલા. બપોર વસાડે પાછું થોડુંક આપણે વધારે નાખીશું. આ બપોર લગ્નનો ખોરાક થઈ ગયો શીકલાનો. બપોર પછી બાકી છે. ચાલો હવે અમે આવી ગયા છીએ નિશાળે અને દાળ ભાતની તૈયારી કરી. લીમડો બીમડો બધું આવી ગયું છે. ટમેટા મરચાં બધું સુધારો હાલો એટલે હવે આપણે દાળ ભાત બનાવી નાખીએ પછી ક્લાસ ને પછી જમવા આપી દઈએ. આપણે મિત્રો દાળ ભાત આપણે બધા તૈયાર થઈ ગયા છે. એટલે 15-20 મિનિટ આપણી પાસે ટાઈમ છે. થોડુંક કટક બટક કરી લઈ પડી કાં વાટકી છે, આલુ સેવ છે, રતલામી સેવ છે, આ બધું થોડું થોડું ખાઈ જ મજા આવે. ટેકો થઈ જાય કારણ કે ભૂખ તો લાગી. મજા આવે હો. પણ આટલું રતલામી સેવ ટાઈમ છે એટલે મેં થોડોક નાસ્તો કરી લઈએ. ચાલો મિત્રો, હવે નિશાળે આપણું બધું કામ પૂરું થઈ ગયું. છોકરાને જમાડી દીધા. હવે આપણે આપણા ઘર તરફ જઈએ છીએ અને ઘરે જઈ સરસ મજાનું જમી લઈ. જમીને થોડીક વાર પોરો ખાઈને પછી પાછા આપણે રાબેતા મુજબ આપણી ફેરીમાં વ્યા જઈ. અને ચાલો મિત્રો, આપણે ફેરીમાં ચડી ગયા હો પાછા. હા, એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ. આપણું કામ જ આ ફેરી કરવાનું. અત્યારે આપણે જે ગામ જાય છે એ ગામમાં ફેરી કરી લઈ પછી જ્યાંથી બીજું ગામ જાય એટલે તમને એક મંદિર આવે છે રસ્તામાં, એ બતાવીશ.